ગુનો ક્યારે કાયમ માટે દફનાવી શકાય છે? અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક એવો કિસ્સો ઉકેલ્યો છે જે સાંભળીને તમારા રૂવાટા ઉભા થઈ જશે. જી હા, 1992 થયેલી ફરઝાના ઉર્ફે શબનમની હત્યાનું રહસ્ય 34 વર્ષ બાદ બહાર આવ્યું. આ કોઈ સામાન્ય તપાસ નથી, પણ એક એવી કહાની છે જેમાં ડર, વહેમ અને ગુનાહિત માનસિકતાનો વિચિત્ર સંગમ છે. ચાલો જોઈએ શું છે આખી ઘટના. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું રિયા રાવ. વટવાનો કુતુબનગર ચોક. અત્યારે અહીં પોલીસનો કાફલો છે અને જમીન ખોદાઈ રહી છે. આ એ જ જગ્યા છે જ્યાં 1992 ફરઝાના નામની યુવતીની હત્યા કરી તેની લાશને શમશુદ્દીન નામના શખ્સે પોતાના જ ઘરના કૂવામાં ફેંકી દીધી હતી. વર્ષો વીતી ગયા, કૂવો પુરાઈ ગયો, ઉપર પાક્કું બાંધકામ થઈ ગયું અને દુનિયા ભૂલી ગઈ કે અહીં કોઈનો ગુનો થયો હતો. પણ કહેવાય છે ને કે દિવાલોને પણ કાન હોય છે અને પાપ છાપરે ચડીને પુકારે છે. જ્યારે આત્માના ડરે રહસ્ય ખોલ્યું, પણ કેવી રીતે? આ કેસમાં વળાંક પોલીસ બાતમીથી નહીં પણ આરોપીના પોતાના ડરથી આવ્યા. સૂત્રોના જણાવ્યા અનુસાર શમશુદ્દીનના પરિવારમાં છેલ્લા કેટલાક સમયથી વિચિત્ર ઘટનાઓ બનવા લાગી હતી. પરિવારના સભ્યોને ઘરમાં ફરઝાનાના આભાસ થતો હતો અને ડર બેસી ગયો. માનસિક તણાવ એટલો વધ્યો કે ડરના માર્યા પરિવારે તાંત્રિક વિધિઓનો સહારો લીધો અને આ જ વિધિઓ દરમિયાન વટાણા ફેરાયા. જે વાત દાયકાઓથી પેટમાં દબાઈ હતી તે બહાર આવી ગઈ. જ્યારે આ અસામાન્ય માહિતી ક્રાઇમ બ્રાન્ચ સુધી પહોંચી ત્યારે પ્રોફેશનલ ઇન્ટેલિજન્સ એક્ટિવ થયું. અધિકારીઓએ અંધશ્રદ્ધાને બાજુ પર મૂકી તથ્યો તપાસ્યા અને જૂના રેકોર્ડ્સ ફેરવવામાં આવ્યા, કડીઓ જોડવામાં આવી અને આખરે શમશુદ્દીનની કડક પૂછપરછમાં સત્ય બહાર આવ્યું. અમને એક માહિતી મળી હતી કે 35 વર્ષ પહેલા અહીંયા કોઈ મૃતદેહને દાટેલો છે. તેના આધારે અમે જાણવા જોગ દાખલ કરી અને ફોરેન્સિક અધિકારીઓ સાથે અમે અહીંયા ખોદકામ ચાલુ કર્યું છે અને અવશેષો મેળવવાની પ્રક્રિયા ચાલુ છે. સાહેબ, શું અવશેષો મળી આવ્યા હતા અને સમગ્ર મામલો શું હતો અને સમગ્ર મામલો કેવી રીતે બહાર આવ્યો? અલગ અલગ અવશેષો મળી આવ્યા છે અને એનું હવે તપાસ ચાલુ છે. ડીએનએ પરથી ખ્યાલ આવશે કે આ મૃતક કોણ છે અને મૃતકની ઓળખાણ થશે. તેના પછી ખ્યાલ આવશે કે આ મામલો શું હતો. સાહેબ, ક્રાઇમ બ્રાન્ચ અહીં સુધી કેવી રીતે પહોંચી? અમને માહિતી મળી હતી કે આવી રીતે 35 વર્ષ પહેલા એક ડેડ બોડીને અહીંયા દાટેલી છે. હવે સાહેબ, કઈ દિશામાં આગળની તપાસ રહેશે? આગળની તપાસમાં ડીએનએ મેચ થયા પછી મૃતકની ઓળખ થશે, પછી આગળની દિશા ચાલુ થશે તપાસ. સાહેબ, પ્રાથમિક તપાસમાં જે મૃતક હતું મહિલા પુરુષ શું બહાર આવ્યું છે? શું માહિતી છે? હાલ અત્યારે અમને માહિતી એવી મળી હતી કે આ મહિલા છે અને એને અહીંયા દાટી દીધેલી છે. હવે આગળની માહિતી અમને ડીએનએ મેચ થયા અને તપાસ પછી ખ્યાલ આવશે કે મામલો શું હતો. હા, 34 વર્ષ પહેલા આ જમીન નીચે એક જિંદગીને દફનાવી દેવામાં આવી હતી. અત્યારે વટવામાં એક કૂવાને ફરી ખોલવામાં આવી રહ્યો છે. જે પુરાવાને શમશુદ્દીને કાયમ માટે દફનાવી દીધો હોવાનું માન્યું હતું તે આજે હાડપિંજરના રૂપમાં બહાર આવશે. પણ આ ઘટના સાબિત કરે છે કે ગુનેગાર ભલે ગમે તેટલો શાણો હોય પણ કુદરતનો ન્યાય અનોખો હોય છે. આ કેસ માત્ર એક મર્ડર મિસ્ટ્રી નથી, પણ એ વાતની સાબિતી છે કે સમય ગમે તેટલો વીતી જાય, સત્ય ક્યારેય દટાતું નથી. ક્રાઇમ બ્રાન્ચની આ સફળતાએ સાબિત કર્યું છે કે તપાસ માટે સ્ત્રોત ભલે ગમે તેટલો અસામાન્ય હોય પણ જો ઈરાદો મક્કમ હોય તો ન્યાય મળીને જ રહે છે. ત્યારે તમારું શું માનવું છે આ વિશે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.